હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે પારિમાણિક સૂત્ર કોને કહેવાય અને વિવિધ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર મેળવ્યા હતા, જેમાં હતું બળ, કાર્ય, ઉર્જા, વેગ, પ્રવેગ, ખૂણો. પછી અમુક એવી ભૌતિક રાશિ પણ આપણે જોઈ હતી કે જે પરિમાણ રહિત હતી, તેમાં હતું વક્રી ભવનાંક, સમતલ કોણ એટલે કે આપણો ખૂણો, બીજું હતું ઘનકોણ. હવે વક્રી ભવનાંક ને તો એકમ પણ નથી એટલે પરિમાણ નથી, અને એ જેનું પરિમાણ રહિત હતી ભૌતિક રાશિ તેને આપણે જે વક્રી ભવનાંક હતો જેને એકમ નથી અને તે પરિમાણ રહિત હતી. અને બીજી બે ભૌતિક રાશિની ચર્ચા આપણે એવી કરી હતી, ખૂણો અને ઘનકોણ, અથવા સમતલ કોણ કહીએ ખૂણાને અને ઘનકોણ કહીએ. તો સમતલ કોણનો એકમ છે રેડિયન, છતાં પણ એ પરિમાણ રહિત છે. જ્યારે બીજી ભૌતિક રાશિ હતી ઘનકોણ, તો એનો પણ સ્ટીરેડિયન એકમ હોવા છતાં તે પરિમાણ રહિત છે. એટલે ક્યારેય પણ એવું વિધાન તમને પૂછે કે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે, તો એમાં પહેલું જ લખેલું હોય કે કોઈ પણ એકમને, જો કોઈ પણ ભૌતિક રાશિને એકમ નહીં હોય, એકમ હશે તો એ બિલકુલ પરિમાણ ધરાવતું હશે. એ વિધાન સત્ય નથી. પણ આપણે તકલીફ ન પડવી જોઈએ, કારણ કે બધી ભૌતિક રાશિ આપણે જોઈ એ બધાને એકમ હતા અને પરિમાણ હતા, પણ બે ભૌતિક રાશિ એવી જોઈ કે જેના એકમ હતા છતાં પણ એના કાંઈ પરિમાણ હતા નહીં. હવે આપણે થોડીક આજના લેક્ચરમાં એની જ ચર્ચા કરવાની છે કે વિવિધ ભૌતિક રાશિઓની ચર્ચા કરી અને તેના પરિમાણ સૂત્રો કઈ રીતે મેળવવા. હવે આગળના લેક્ચરમાં આપણે એક હોમવર્કમાં દાખલો આપ્યો હતો અને તેનો પ્રશ્ન હતો કે વેગમાનનું પારિમાણિક સૂત્ર મેળવો. તો મેં તમને વેગમાનનો એકમ પણ કહી દીધો હતો અને બીજું વેગમાનનું સૂત્ર પણ કહી દીધું હતું. વેગમાનનું સૂત્ર થશે દળ ગુણ્યા વેગ, અને તેનો એકમ મેં તમને કીધો હતો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે કઈ રીતે મેળવો છો તેના પર આધાર રાખે છે. જો તમે વેગમાન આના ઉપરથી મેળવો અથવા આના ઉપરથી મેળવો, એકમથી પણ મળી જાય અથવા સૂત્ર પરથી મળી જાય. દળનું પારિમાણિક સૂત્ર શું થશે? દળનું પારિમાણિક સૂત્ર આપણે લખીશું ખાલી m1. જ્યારે વેગનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે L1T-1, અને આપણે જોડી દઈએ એટલે આપણને મળી જાય વેગમાનનું પારિમાણિક સૂત્ર m1 L1 T- -2 નહીં T-1 ડાયરેક્ટ આપણને મળી જાય. અથવા એકમ ઉપરથી જોઈએ તો કે જો કિલોગ્રામ એટલે કે દળનું હશે, એકમ ઉપરથી મેળવવાનો પ્રયત્ન કરીએ તો કે દળનું એક પરિમાણ કિલોગ્રામ એક વખત છે. પછી મીટર તો કે લંબાઈનું પરિમાણ, અને સેકન્ડ સમયનું પરિમાણ છે એ છેદમાં છે. છેદમાં એટલે -1 ઘાત કહેવાય. તો ડાયરેક્ટ આપણે લખીએ T-1. તમે 1 લખો અહીંયા કે ન લખો, 1નો કાંઈ ફરક પડતો નથી. વારે ઘડીએ એકને એક વસ્તુ આપણે રિપીટ કરીએ છીએ, જેથી કરીને તમને એવું થતું હશે સાહેબ એક વખત કીધું એટલે આવડી ગયું. પરંતુ એકને એક વસ્તુ રિપીટ કરવાથી બીજું કોઈ નુકસાન નહીં થાય, પણ ફાયદો થશે કે વારંવાર એકને એક વસ્તુ રિપીટ કરવાથી મગજમાં બરાબર આમ ઠાંસીને બેસાડી દઈએ, જેથી કરીને પછી તકલીફ ન પડે ક્યારેય પણ. તો તમે આ રીતે લખો m1 L1 T-1 કે mL T-1 એમ પણ લખી શકો. પછી આપણે એક જોયું હતું ખૂણો. તો એનું પરિમાણ ન હતું, પણ ખૂણો એટલે એને આપણે કહીશું કોણીય સ્થાનાંતર. ખૂણાનો મતલબ થાય કોણીય સ્થાનાંતર. તો કોણીય સ્થાનાંતર એટલે બીજું કશું નહીં, ખૂણો. એની સમજૂતી આપણે જોઈ તો કે કોઈ વ્યક્તિ અહીંયા ઊભો છે, હવે ચાલીને અહીંયા પહોંચે છે, તો આ બિંદુથી આપણે કોઈ જોવામાં આવે, જો એને આપણે અહીંયા આપણી આંખ આમ હોય, ઝૂમ કરીને આમ જોતું હોય, કોઈ વ્યક્તિ અહીંયા ઊભો છે, એ ચાલીને એથી લઈને બી સુધી જાય છે. તો હવે આપણે એ વ્યક્તિને જોવા માટે કે આપણે આંખને જે આમ જોતી હતી એ આંખને થોડીક આપણે આમ કરવી પડશે. મને કે કોઈ વ્યક્તિ મને આમ તમારી સામે એક્ઝેક્ટ દેખાય છે, આ જે કેમેરો છે તેની સામે હું જોઉં છું. હવે જો કેમેરાને ઉપર લઈ જવા તો મારે મારી દ્રષ્ટિને આમ થોડીક ઉપર કરવી પડે, આમ એટલી. આમ જોઈએ તો કે સામેની કોઈ વસ્તુને હું જોઉં છું ને પછી એ વસ્તુને ઉપર લઈ જાઉં તો પછી એ મારી દ્રષ્ટિને મારે આમ રાખવાને બદલે આમ થોડી ઉપર લઈ જવી પડશે. તો જે ઉપર લઈ જવી પડે છે દ્રષ્ટિ, એ થઈ ગયું એનું કોણીય સ્થાનાંતર. તો કે કેટલા ખૂણે, માનો કે થીટા ખૂણે સ્થાનાંતર કર્યું, આને આપણે કોણીય સ્થાનાંતર કહીશું.
તો કોણીય સ્થાનાંતર ખરેખર ખૂણો છે, કેટલો ખૂણો અંતરે છે, તો કોણીય સ્થાનાંતર ભૌતિક રાશિ આપણે તો એના પરિમાણ પણ આપણને મળશે, ખૂણો જ છે એક જાતનો, તો કે m0 l0 p0 પરિમાણ રહિત. કોણીય સ્થાનાંતર થશે પરિમાણ રહિત. હવે આપણે મેળવીશું કોણીય વેગનું પરિમાણ. કોણીય વેગના પરિમાણ શું થશે, તો કે કોણીય વેગનું સૂત્ર શું થશે, આ કોણીય સ્થાનાંતરનો એકમ થશે રેડિયન. તો રેડિયનના પરિમાણ તો આવા જ હોય. કોણીય વેગનો એકમ થશે, આપણે લખી શકીએ રેડિયન પ્રતિ સેકન્ડ. એકમ પરથી આપણે ડાયરેક્ટ જોઈએ કોણીય વેગનું પરિમાણ, તો કે રેડિયનના કશા પરિમાણ નથી, પણ સેકન્ડનું તો રેડિયનનું આવું થશે m0 l0 t0 કેપિટલ લખવું પડશે, m0 l0 t0 અને સેકન્ડ છેદમાં છે એટલે એનું થઈ જશે t-1 ડાયરેક્ટ. છેદમાં ટી લખીને પછી ઉપર નથી લઈ જતો. હવે બધું ફટાફટ લખી રાખવાનું છે. તો આપણને કોણીય વેગનું પારિમાણિક સૂત્ર મળશે m0 l0 t-1, કારણ કે 0 0 અને 0 પ્લસ -1 એટલે -1. તો આપણને જવાબ મળશે કોણીય વેગનું સમીકરણ આ રીતે m0 l0 t-1. એના પછીનો આપણે લખીએ તો કે કોણીય પ્રવેગ જોઈએ. કોણીય પ્રવેગ આપણે એનો એકમ લખી દઈએ. કોણીય પ્રવેગનો એકમ થશે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો તમે કોણીય પ્રવેગનો એકમ ઓટોમેટિકલી લખી શકો. કોણીય વેગને વિદ્યાર્થી મિત્રો આપણે આલ્ફા વડે દર્શાવીએ. કોણીય વેગને બાદમાં જોઈ લેશું. આને આપણે કોણીય વેગને ઓમેગા, આને ઓમેગા કહીશું, અને આને કોણીય પ્રવેગને આપણે આ રીતે દર્શાવીએ આલ્ફા વડે. એનું સૂત્ર આ છે, એકમ છે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો ડાયરેક્ટ એનું પારિમાણિક સૂત્ર લખીશું. કોણીય પ્રવેગનું શું થશે, રેડિયનનું તો 0 0 0 અને સેકન્ડ સ્ક્વેર છે, તો ડાયરેક્ટ આપણે લખીશું m0 l0 t-2 ડાયરેક્ટ. હવે આપણે એટલા સક્ષમ થઈ ગયા છીએ કે પારિમાણિક સૂત્રો ડાયરેક્ટ લખી શકીએ, કારણ કે રેડિયનનું કશું નહીં આવે તો m0 l0 t0 લખવું પડશે. સેકન્ડનો સ્ક્વેર છે પણ છેદમાં છે, તો મારે લખવું પડશે t-2 છેદમાં છે એટલે. પછી આનું સીધું લખીશ તો ડાયરેક્ટ આ જ મળશે m0 l0 t-2. આ થઈ ગયો આપણું કોણીય વેગ, કોણીય પ્રવેગ. હવે આવૃત્તિ અથવા આવર્તકાળ પહેલાં જોઈએ કે આવર્તકાળનું પારિમાણિક સૂત્ર શું થશે. આવર્તકાળને આપણે ટી વડે દર્શાવીએ, ટાઈમ પીરિયડ. એનો એકમ થશે સેકન્ડ, એને આપણે ટી વડે દર્શાવીએ. આવર્તકાળે એક સમયગાળો દર્શાવે છે કે માનો કે કોઈ વ્યક્તિ આપણે દોલન આવું સાદું લોલક તમે જોયું હશે, અહીંયાથી મૂકીએ તો આમથી આમ જાય, તો કે અહીંયાથી લઈ અહીંયા પહોંચે ને પાછું અહીંયા પહોંચવા માટે કેટલો સમયગાળો લાગે છે, તો કે એક દોલન પૂરું કરવા માટે કેટલો સમય લાગે છે, તેને આવર્તકાળ કહીશું. તો આવર્તકાળ સેકન્ડમાં હોય છે. તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર સમયના પારિમાણિક સૂત્ર જેવું જ થવું જોઈએ, માત્ર સેકન્ડ છે એટલે સેકન્ડ એટલે સમય. તો તેનું પારિમાણિક સૂત્ર આપણે લખીશું m0 l0 t1, અથવા ખાલી ટી લખો તો પણ ચાલે, અથવા અને આપણે આમ પણ લખી શકીએ, અથવા ખાલી આમ પણ લખી શકીએ ટી એકલું. m0 l0 ન લખીએ તો પણ ચાલે. અહીંયા પણ તમે m0 l0 ન લખો અને ખાલી t-1 લખો તો પણ ચાલે, અહીંયા t-2 લખો તો પણ ચાલે. તો આપણે આને લખી શકીએ, અથવા આને કઈ રીતે લખી શકીએ t-1 આને લખી શકીએ અથવા કરીને. જે શૂન્ય છે તે ન દર્શાવીએ તો પણ ચાલે, પણ આ તો આપણે ટેવ પડી જાય ભૌતિક વિજ્ઞાનમાં, એવી રૂઢિ છે, એવો રિવાજ છે કે આપણે એવું દર્શાવીએ તો વધારે સારું લાગે, નહીંતર તમે ડાયરેક્ટ જે છે દર્શાવો તો પણ ચાલે. આવર્તકાળ પછી આપણે જોઈએ આવૃત્તિ. આવૃત્તિને આપણે ફ્રીક્વન્સી f વડે દર્શાવીએ. આવૃત્તિનો એકમ થશે સેકન્ડ ઇનવર્સ, પ્રતિ સેકન્ડ અથવા સેકન્ડ ઇનવર્સ. આવૃત્તિ એટલે આપણે લખી શકીએ 1/આવર્તકાળ, આ રીતે પણ
તો સેકન્ડ ઇન્વર્સ ઉપરથી પણ આપણે આનું પારિમાણિક સૂત્ર મેળવી શકીએ અથવા 1/, આવર્તકાળ પરથી. તો આવૃત્તિનું પારિમાણિક સૂત્ર શું થશે? 1/, આવર્તકાળનું પારિમાણિક સૂત્ર તો કે t⁻1. ઉપર જશે તો t⁻1. અથવા આપણી પાસે ડાયરેક્ટ એકમ હતો કે આવૃત્તિનો એકમ સેકન્ડની -1. સેકન્ડ એટલે કે સમય, તો કે સમયની -1. અને તેને આપણે બીજી રીતે લખી શકીએ, આ રીતે પણ લખી શકીએ. તો કે m0 L0 અહીંયા લખું છું, અથવા કરીને, અથવા શું લખી શકીએ? અહીંયા આપણે લખી દઈએ m0 L0 t-1. આ તો હોમવર્કમાં તું વેગમાન તો જો કે આ થઈ ગઈ આપણી આવૃત્તિનું પારિમાણિક સૂત્ર. પછી આપણે એવા ઘણા બધા ભૌતિક રાશિના સંપર્કમાં આવવાનું છે. ધારો કે વિદ્યુત ભાર લખીએ, આના પછી લખીએ વિદ્યુત ભાર. વિદ્યુત ભારને આપણે ક્યુ વડે દર્શાવીએ. તેનું એકમ છે કુલંબ. હવે કુલંબ તો આપણા માટે નવો છે. કુલંબ કે મૂળભૂત ભૌતિક રાશિમાં એવું નથી. એને આપણે કુલંબ છે કેપિટલ C, એને વંચાય કેમ? કુલંબ. તો વિદ્યુત ભારને બરાબર આપણે એક વસ્તુ ખબર છે, ધોરણ 10માં શીખી ગયા છીએ કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારના છેદમાં સમય. ધોરણ 10માં આપણે શીખી ગયા છીએ કે વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારના છેદમાં સમય. હવે જો વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, A1 વડે દર્શાવીએ ને વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર. અગાઉના લેક્ચરમાં આપણે જ્યારે મૂળભૂત ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર મેળવતા હતા ત્યારે જોયું હતું કે વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર A1 છે. પછી સમય એની સાથે ગુણી દીધો, વિદ્યુત પ્રવાહ સૂત્રનો કર્તા બની જાય, સોરી વિદ્યુત ભાર સૂત્રનો કર્તા બને. તો વિદ્યુત ભાર બરાબર આપણે લખી શકીએ વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત ભાર બરાબર આપણે લખી શકીએ વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. તો હવે વિદ્યુત ભારનું સૂત્ર, પારિમાણિક સૂત્ર આપણે મેળવી શકીએ. તો વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર શું છે? A1. સમયનું શું છે? T1. અને આપણે m0, આ તો આમ પણ લખી શકીએ m0 L0 T1 A1. અથવા બીજું શું લખી શકીએ? અથવા ખાલી આટલું જ T1 A1, કારણ કે T શરૂઆતમાં આપણે દર્શાવીએ. આ થઈ ગયું આપણું વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર. આમ દર્શાવીએ અથવા આમ દર્શાવીએ. હવે દર વખતે હું અથવાવાળું નથી લખવાનો, હું ડાયરેક્ટ આટલું જ લખીશ. આ તમારે જે શૂન્ય છે એ સમજી જવાનું કે m0 L0 T0 શૂન્ય છે. વિદ્યુત ભાર પછી આપણે લખીએ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. વિદ્યુત સ્થિતિમાન આ પણ આપણે ધોરણ 10માં શીખી ગયા છીએ. વિદ્યુત સ્થિતિમાનનો એક એકમ છે વોલ્ટ, કેપિટલ V વડે દર્શાવીએ. અથવા એનો બીજો એક એકમ છે જૂલ પર કુલંબ. ધોરણ 10માં શીખી ગયા હતા એકમ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. યાદ હોય તો V બરાબર W/Q લખતા હતા. W તો કે કાર્ય હતું, Q શું હતું? આપણે આવું લખતા ને, V બરાબર ધોરણ 10માં W/Q. આ શું હતું? W તો કે કાર્ય. Q શું હતું? વિદ્યુત ભાર. તો વિદ્યુત સ્થિતિમાનનું આપણું સૂત્ર લખી શકીએ કાર્યના છેદમાં વિદ્યુત ભાર. અહીંયા આપણે લખી દઈએ કાર્ય તેના છેદમાં વિદ્યુત ભાર. હવે આના પારિમાણિક સૂત્ર, આના એકમ બીજો વોલ્ટ અથવા બીજો એક એકમ શું છે? જૂલ પર કુલંબ અથવા વોલ્ટ. તો હવે કાર્યનું પારિમાણિક સૂત્ર મેં તમને કીધું હતું કે યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો. અને આપણે ઉપર લઈ જવા કરતાં અહીંયા જ એને સંકેલી લઈએ, પછી અહીંયાથી આમ ઉપર નથી લાવવું. જેવી ભગવાનની મરજી, આપણે ઉપર ન લઈ જઈએ અને અહીંયા જ એને કંઈક સંકેલી લઈએ. તો આનું પારિમાણિક સૂત્ર આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ. કાર્યનું મેં તમને કીધું હતું યાદ રાખવાનું m1 L2 T-2. જ્યારે વિદ્યુત ભારનું તો આપણી પાસે છે જ T1 A1. આને આપણે અંશમાં લઈ જઈશું તો સાદુરૂપ કેમ મળશે?
તો કે જો m1 તો રહેશે જ, કાંઈ છે નહીં, L2 પણ રહેશે, પણ T1 છે અહીંયા -2 છે, આ 1 ઉપર જશે તો શું થઈ જશે -1, તો શું -2 -1 તો શું થઈ જશે તો કે -3, એક સ્ટેપ ભલે વધી જાય આપણે, અને આમ તો ઉપર જ સાદુરૂપ આપવાની જરૂર હતી, અહીંયાથી આપણે માનો કે ઉપર જતા રહીએ, અહીંયાથી સાપ સીડીમાં કેમ સાપ ગળી જાય તો નીચે આવતા, એમ અહીંયાથી સાપની પૂંછડીથી આપણે ઉપર જતું રહેવાનું છે, તો આપણે લખી શકીએ કાર્યનું પારિમાણિક, આ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર, ચાલો અહીંયાથી તમને દેખાય એ રીતે, તો કે કાર્યના છેદમાં વિદ્યુતભાર, આને આપણે આનું સાદુરૂપ ઉપર આપીએ, સાપ ગળી જાય તો ઉપર શું લખી શકીએ, અહીંયાથી જાય છે ઉપર આપણે લખી શકીએ m1 L2 T-2, અને આ બંને ઉપર આવી જશે T-1 A-1, આનું સાદરૂપ આપણે આપીશું તો આપણને જવાબ મળશે m1 L2 T-1, સોરી -2 -1 એટલે T-3 અને A-1, આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. વિદ્યુત સ્થિતિમાન પછી આપણે એ જ ચેપ્ટરમાં ભણ્યા હતા એક વિદ્યુત અવરોધ, વિદ્યુત અવરોધનું પારિમાણિક સૂત્ર મેળવીએ આપણે. વિદ્યુત અવરોધ, વિદ્યુત અવરોધનો એકમ હતો ઓમેગા, અથવા બીજું એક હતું આપણને યાદ હોય તો કે વિદ્યુત અવરોધનો એકમ એક તો ઓમેગા, તો બીજું આપણે સૂત્ર કેમ લખતા હતા અવરોધ બરાબર, તો કે R બરાબર V/I, આવું લખતા કે નહીં. V શું હતો તો કે V હતો આપણો વિદ્યુત સ્થિતિમાન, જ્યારે I હતો આપણો વિદ્યુત પ્રવાહ, તો અવરોધ વિદ્યુત અવરોધ બરાબર લખી શકીએ વિદ્યુત સ્થિતિમાન છેદમાં પ્રવાહ I એટલે વિદ્યુત પ્રવાહ. તો આપણે આનું સાદરૂપ આપી દઈએ. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આપણી પાસે ઓલરેડી ઉપર છે જ, ન ખબર હોય વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો આ રીતે મેળવી લેવાનું, નહીંતર આપણી પાસે ઓલરેડી છે m1 L2 T-3 A1, સોરી A-1. આપણે અહીંયા લખીશું ઉપર વિદ્યુત અવરોધનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે m1 L2 T-3 A-1 છેદમાં વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર શું છે ઓલરેડી આપણી પાસે છે. વિદ્યુત પ્રવાહનું તો A1 જ છે ખાલી, વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર તો આપણને યાદ છે, મૂળભૂત ભૌતિક રાશિ. વિદ્યુત ભાર હોત તો તકલીફ પડે, A1. આનું સાદરૂપ આપીશું તો આપણને જવાબ મળશે m1 L2 T-3, અને A-1 છે, આ એને ઉપર લઈ જશું એટલે આ પણ એક તો ઓલરેડી A-1 હતું, આ એને ઉપર લઈ જાય તો આપણને મળશે A-1. હવે દર વખતે માનો કે આ સ્ટેપ જે હું કરું છું, નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે ભણશું ત્યારે આ સ્ટેપ નહીં કરવાનું. આ એક -1 હતું, આ પણ ઉપર લઈ જશું એટલે -1 થઈ જશે. તો તમારે વિચારવાનું કે -1 એક હતું, બીજું -1 થઈ ગયું, તો આપણને ડાયરેક્ટ વિદ્યુત અવરોધનું પારિમાણિક સૂત્ર મળશે m1 L2 T-3 A-1, બીજું -1 એટલે -2. તમારા મગજમાં ડાયરેક્ટ આવવું જોઈએ, આ સ્ટેપ પછી આપણે કટ કરી નાખવાનું. અહીંયા સુધી થઈ ગયું વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત પ્રવાહ સ્થિતિમાનનું સૂત્ર ઉપરથી લખી દીધું. પ્રવાહનું સૂત્ર તો કે એમ્પિયર A1. હવે અહીંયા છેદમાં એની 1 છે, તેને જો આપણે ઉપર લઈ જશું તો આપણને શું મળશે, એ -1 હતું જ આમાં ઓલરેડી, આ ઉપર જશે એટલે -1 થઈ જશે. એ -1 થશે એટલે તમને મગજમાં દોડવું જોઈએ કે -1 હતું, બીજું -1, તો ટોટલ આપણને મળશે A-2. તો આ રીતે આપણે પારિમાણિક સૂત્રોનો અભ્યાસ કરી શકીએ. વિદ્યુત અવરોધ થઈ ગયું. હજુ જો આપણે વિસ્તૃત અભ્યાસ કરવો હોય તો ઘણા બધા છે. એક તો પૃષ્ઠ તાણ આપણે લખી શકીએ, અથવા પહેલાં તો દબાણનું પારિમાણિક સૂત્ર લખીએ, અથવા પ્રતિબળ. દબાણ ઘણા બધા છે, દબાણ અથવા પ્રતિબળ કહેશું ને તો દબાણ અને પ્રતિબળ બંનેના એકમ સમાન છે. બંનેના એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો આના પારિમાણિક સૂત્રો બનાવવા એકદમ સરળ છે. ન્યૂટનના છેદમાં મીટર સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર. ન્યૂટન એટલે કે બળનું પારિમાણિક સૂત્ર. અથવા જો આનું સૂત્ર આપણે લખવું હોય તો આમ લખી શકીએ, બળના છેદમાં ક્ષેત્રફળ, એમ પણ લખી શકીએ, બળના છેદમાં ક્ષેત્રફળ.
આનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને શું મળશે બળ દબાણનું? તો કે બળ એટલે બળનું પારિમાણિક સૂત્ર મેં તમને કીધું હતું, યાદ રાખવાનું m1 L1 T-2 છેદમાં ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર એટલે કે એમાં દળ નહીં આવે, લંબાઈ 2 વખત હશે L2. ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર આ થશે. આનું સાદુરૂપ આપીશું તો હવે આ સ્ટેપ નથી કરતો હું વચ્ચેનું, સ્કીપ કરી નાખો તો ડાયરેક્ટ. તો કે જો m ની 1 ઘાત છે, L1 છે, T-2 છે, આ L2 ઉપર જશે તો શું થશે? L-2. તો સાદુરૂપ આપતા આપણને ફાઇનલ જવાબ કેવો મળશે? તો કે દબાણ અથવા પ્રતિબળનું પારિમાણિક સૂત્ર m1 L1 હતું અને L ઉપર આ 2 છે ઉપર જશે એટલે -2 થઈ જશે. 1 - 2 એટલે આપણને જવાબ મળશે L-1 T-2. આ થઈ ગયું આપણું દબાણ અથવા પ્રતિબળનું પારિમાણિક સૂત્ર. એના પછી એક શબ્દ દબાણ સાથે જ આપણે લગતો એક શબ્દ છે વિકૃતિ. વિકૃતિ એટલે આપણે જે મગજમાં વિકૃત હોય છે એવું નથી વિચારવાનું. તો કે કોઈ આ માર્કર આટલી છે, હું આના પર બળ લગાડું અને થોડી ઘણી ખેંચાય તો એની લંબાઈમાં કેટલો ફેરફાર થયો, તો એની ફેરફારને આપણે શું કહીશું? વિકૃતિ. એને લંબાઈમાં ફેરફાર અને ઓરિજિનલ લંબાઈના ગુણોત્તરને આપણે શું કહીએ? વિકૃતિ. મગજમાં ઉતરે છે તમને? તો કે આ ઓલરેડી માર્કર હતી અને હું ખેંચું તો શું થશે? તો કે આની લંબાઈ વધશે. લંબાઈ વધશે તો જે વધારો જેટલો થશે તેના જે વધારો, લંબાઈમાં વધારો અને તેની મૂળ લંબાઈ, એના ગુણોત્તરને આપણે શું કહીશું? વિકૃતિ. આપણે લખી શકીએ લંબાઈમાં ફેરફાર છેદમાં મૂળ લંબાઈ. લંબાઈમાં ફેરફાર જે લંબાઈમાંનો કે મીટરમાં હશે તો લંબાઈનો ફેરફાર પણ શેમાં આપીશું? મીટરમાં. તો ખરેખર લંબાઈમાં ફેરફાર પણ લંબાઈનું પારિમાણિક સૂત્ર મળશે અને મૂળ લંબાઈ પણ લંબાઈનું જ પારિમાણિક સૂત્ર મળશે. તો આપણને લખી શકશું વિકૃતિ માટે લંબાઈમાં ફેરફારનું પારિમાણિક સૂત્ર એટલે કે લંબાઈનું પારિમાણિક સૂત્ર L છેદમાં મૂળ લંબાઈ. તો કે લંબાઈ પણ આપણે એને લંબાઈ ફેરફાર છે એ પણ એક જાતની લંબાઈ જ છે ને, જે ફેરફાર થયો ઉપર આપણે લખીએ કે લંબાઈમાં ફેરફાર, પણ એ એક જાતની માનો કે 3 સેન્ટીમીટર કે 4 સેન્ટીમીટર, તો એક લંબાઈ જ આપશે ને ફેરફાર પણ. એટલે મેં ડાયરેક્ટ અહીંયા લંબાઈનું પારિમાણિક સૂત્ર લખ્યું છે. અને છેદમાં મૂળ લંબાઈ, તો એ તો લંબાઈનું જ પારિમાણિક સૂત્ર, તો બંને સરખા છે. તો આનું પરિમાણ થઈ જશે m0 L0 T0. વિકૃતિ એકમ પણ કશો નથી, કારણ કે મીટર સેન્ટીમીટર એકમ પણ જતા રહે અને પરિમાણ રહિત પણ છે. વિકૃતિ શું છે? એકમ રહિત તથા બીજું શું છે? પરિમાણ રહિત. હવે એક પ્રશ્ન નાનકડો એવો છે, નાનકડો એટલે પ્રશ્ન જ છે કે આપણે સમીકરણ આપેલા હોય તેમાંથી કોઈ પણ પદનું પારિમાણિક સૂત્ર મેળવવાનું કે તો શું કરવું? દાખલા તરીકે એક સમીકરણ છે કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક છે તેનું પારિમાણિક સૂત્ર મેળવો. ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક અચળાંક પારિમાણિક સૂત્ર મેળવો. તો એના માટે આપણે ધોરણ 9માં જે શીખી ગયા છીએ મોટા ભાગનાને યાદ હશે, અને જેની યાદશક્તિ વધારે પડતી સારી હશે તેને ભૂલાઈ ગયું હશે. તો કે ન્યૂટનનું ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આવું બને, બળ બરાબર G, એટલે કે આ એક્ઝેક્ટલી ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક જ અચળાંક, આને G કહીએ આપણે, આને જ સાર્વત્રિક અચળાંક કહીએ G. પછી m1 m2 બે અલગ અલગ દળ, તેના છેદમાં તે બંને વચ્ચેના અંતરનો વર્ગ. F બરાબર G m1 m2 છેદમાં અંતરનો વર્ગ. તો કે જો m1 અને m2 બે દળ રહેલા છે તેમની વચ્ચે જો અંતર r હોય તો તેમની વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે તેનું સૂત્ર છે F બરાબર G m1 m2 છેદમાં r નો વર્ગ. હવે આપણે તો G નું પરિમાણિક સૂત્ર મેળવવાનું છે, તો G ને સૂત્રનો કરતા બનાવીએ તો શું લખી શકીએ? તો કે G ને ત્યાં રહેવા દઈએ, r² અહીંયા ગુણાઈ જશે, m1 m2 બરાબર ને આ સાઈડ આવશે એટલે છેદમાં આવશે. તો આપણે લખી શકશું G બરાબર F r² છેદમાં r² નાનો છે આપણે છેદમાં
m1 m2. તો હવે આપણે આ બધાના પારિમાણિક સૂત્ર લખી દઈએ અને એને સાદુરૂપ આપી દઈએ તો આપણને જીનું પારિમાણિક સૂત્ર મળી જાય. મેં તમને કીધું એમ કે આ બધાનું યાદ રાખવું પડે. બળનું પારિમાણિક સૂત્ર શું છે? m1 l1 t - 2. r² એટલે કે લંબાઈનો વર્ગ, તો l2 થઈ જશે. તમને કદાચ દેખાતું હશે અહીંયા સુધી. અને છેદમાં શું થઈ જશે? m1 એટલે કે એક દળ, તો કે m1, ને આ પણ દળ છે તો m2, એ પણ એક દળ દર્શાવે છે તો કે m1 આવશે. બંને દળ દર્શાવે છે m1 અને m2. તો હું ડાયરેક્ટ તમને સમજાય એ માટે mની એક ઘાત, નીચે બીજું એક m2 માટે પણ mની એક ઘાત લખું છું. આનું આપણે સાદુરૂપ આપીએ, થોડીક જગ્યાની જરૂર પડશે એટલે ચીકણાઈ કરવી પડશે. આનું સાદુરૂપ આપીશું તો આપણે શું લખાશે? તો કે જો mની એક ઘાત છે, આ એકની એક નીચે 2 થશે, mની એક ઘાત, lની એક ઘાત, અહીંયા 2 ઘાત છે તો શું લખી શકીએ? lની 2 3 ઘાત, t તો -2 છે, અને આ નીચે mની એક છે તેને આપણે કઈ રીતે લખી શકીએ? તો કે ઉપર લઈ જઈએ તો mની એકની એક 2 એટલે કે -2 ઘાત લખી શકીએ. હવે નીચે વધારે ન જવા કરતાં અને થોડુંક હું આ સાઈડ આવું તો એનું સાદુરૂપ આપણે અહીંયા આપીએ તો આપણને મળશે, અહીંયા શું થઈ જશે? આ તો બરાબર છે કે m1 l1 t - 2 l2 અહીંયા સુધી fનું પારિમાણિક સૂત્ર, r² નું પારિમાણિક સૂત્ર. r એટલે લંબાઈ, પણ એટલે કે ત્રિજ્યા અથવા લંબાઈ, અંતર. તો અંતર 2 વખત છે તો l નું 2 ઘાત કરવી પડશે. છેદમાં m1 એક દળ દર્શાવે છે તો એનું પણ m1. આ m2 આ પણ દળ છે તો એના માટે પણ m1 થશે. આ m1 એટલે કે 2 વખત m1 છે તો m2 કરી દઈએ અને m2 ને ઉપર લઈ જાય એટલે m -2 થઈ જશે. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો mની એક ઘાત, mની -2 ઘાત, તો આપણને મળશે mની -1 ઘાત, lની 3 ઘાત. ઓહો, બહુ મોટા ફાફડા ગાંઠિયા જેવડા અક્ષર થઈ ગયા. mની -1 ઘાત, lની 3 ઘાત અને tની આપણને મળશે -2 ઘાત. તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય આપણને આ રીતે મળી શકે કે જેનું મૂલ્ય મેળવવાનું છે, જેનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે, મૂલ્ય નહીં પારિમાણિક સૂત્ર. તો તેને સૂત્રનો કર્તા બનાવી દઈએ. અહીંયા જીને સૂત્રનો કર્તા બનાવીએ તો એફની સાથે આ r² અહીંયા ગુણાઈ જશે અને m1 અને m2 આ બધું આવશે એટલે છેદમાં આવશે. જી બરાબર આપણે લખી દીધું. f એટલે બળનું પારિમાણિક સૂત્ર, r² એટલે કે લંબાઈનું 2 વખત, તો l લંબાઈને 2 વખત l2 લખવું પડશે. આ m1 આ પણ દળ છે, આ પણ દળ છે, આ બંને દળ છે તો એક વખત દળ, બીજી વખત દળ. હવે બંનેને કમ્બાઈન કરીએ તો 2 વખત દળ એટલે કે m2 લખવું પડે. એને ઉપર લઈ જાય તો m -2 થઈ જશે. આનું આપણે સાદુરૂપ આપીએ, m1 છે, m -2 છે, 1 + -2 એટલે જવાબ આપણને મળશે m -1. l3 છે, t -2 છે, તો આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક અચળાંકનું પારિમાણિક સૂત્ર આ રીતે મળે. હવે હોમવર્ક માટે જગ્યા ગોતવી પડશે ને ક્યાંક. હોમવર્કમાં એક દાખલો આપવો પડશે વાદળ બનાવીને. અહીંયા તો તમને નહીં દેખાય એટલે અહીંયા જ આપણે વાદળ બનાવીએ. આશા રાખું કે વાદળમાં તમે ઉડી ન જાઓ કે વાદળ વરસાદ લાવશે તો આ બધું ભીનું કરી દેશે. એટલે એ પહેલાં ફટાફટ લખી દઈએ આપણે. તો કે એક સૂત્ર છે E = hf. એ જે E શું છે તમને કદાચ નહીં દેખાતું, એ નીચે લખીએ. E બરાબર વાદળ સરખું કરવું પડશે, રેડ કલરથી જ કરવાનું છે. જો કે સંધ્યાનું વાદળ છે, સંધ્યાબેનનું વાદળ નહીં પણ સંધ્યા સમયનું વાદળ છે. ઘણા વધારે પડતા હોશિયાર હોય એટલે પછી વધારે દાંડ થાય કે સંધ્યાનું વાદળ છે, સંધ્યા તો નથી દેખાતી. E = hf. જે E તો કે ઉર્જા છે, f આવૃત્તિ છે અને h જે પ્લાન્ક અચળાંક છે. પ્લાન્ક અચળાંક. તમારે વિદ્યાર્થી મિત્રો પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. જો કે તમે સમજી જ ગયા છો કે એનું જ પૂછે. મેં આવૃત્તિ અને ઉર્જાનું બધું લખાવી દીધું છે, તમને સમજાવી દીધું આવૃત્તિ અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર કેમ મળે. તો તમારે પારિમાણિક સૂત્ર કોનું મેળવવાનું છે? પ્લાન્ક અચળાંકનું. ઓકે,
પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર મેળવો. એચનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. જેનું પારિમાણિક સૂત્ર મેળવવાનું હોય તેને સૂત્રનો કર્તા બનાવી દો અને પછી બાકીનું સાદુરૂપ આપી દો આની જેમ, એટલે તમને પારિમાણિક સૂત્ર મળી જશે.